અર્જુન રાઠવા પ્રોફેસર સાહેબ પણ આપણે ત્યાં પધારી રહ્યા છે, તો એ લોકોનું આપણે ઉભા એમના માનમાં કે આપણી સમાજના નથી તો પણ એ લોકો આપણી વાચાને અથવા આપણા જે રાખવામાં આવેલો છે તેથી આપણે આપણું વક્તવ્ય લોકોને આપશો અને અમારા લોકો શાંતિ સાંભળીને વોટિંગ કરવાનું છે, બીજા નથી કરવાનું. મારે આ કોઈ ચૂંટણીનો પ્રચાર કરવાનો એવું નથી, પણ આ જ્યાં તકલીફો ઊભી થઈ છે ને એ આ રાજકારણમાં આપણે જ્યારે આપણે જેની પર મોટી આશા રાખી છે અને મોટી આશા રાખીને જેને આપણે ચૂંટીને લાવ્યા અને એ લોકો જ્યારે આપણો દુઃખ ને તકલીફ આવે ત્યારે આપણી સમક્ષ અવાજ ઉઠાવવા કે આપણી પડખે આવીને ઉભો ના રહે ને એટલે અહીંયા તકલીફ થાય છે મિત્રો આપણને, એટલે આ કહેવાનું આવે છે. એટલે ઘણા સમયથી તમે મિત્રો મને વારંવાર સાંભળો છો, યુવાનો પણ સાંભળ્યા છે અને આપણે બધા જોડે રહીએ છીએ, પણ એમને એવું કહેવું હતું દાદામનું પણ કે થોડાક સ્થાનિકમાં ટીનાભાઈ તમે પહેલા બોલો, એટલે મેં થોડી વાત તમારી વચ્ચે મૂકી અને તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ અભિનંદન. જોહાર, જય આદિવાસી. એક મસ્ત નારો જોરથી બોલીશું, અડવું પડશે ને બોલવું હોય પડશે ને મિત્રો. અને બેનો તમારા ખાસ આટલા બધા હાજરી જોઈએ ને અમને આનંદ થઈ. મંચ પર અમારા ધારાસભ્ય શ્રી તેમજ આપણા સુખરામ કાકા અને અર્જુન સાહેબ, અજય સાહેબ તેમજ નામી અનામી બધા મિત્રો, મારા ટાઈમ વધારે નથી લેવું, તમે બહુ ક્યારના બેઠા છે, એમને હું દિલથી આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું કે એ હર હંમેશના માટે આપણી જે પણ લડાત હોય આદિવાસીની એમાં અનંતભાઈ પટેલ સાહેબ એ હંમેશા આપણા કરતા વધારે અનુભવ છે એમને, વધારે પ્રોજેક્ટો એમને ત્યાં જ આવ્યા છે અને રોડ રસ્તા એમને ત્યાં જ આવ્યા છે, એટલે એમને બહુ મોટી લડતો લડી છે. અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 17 થી 20 જેટલા ગામોમાં 4000 કરોડનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે. એના વિરોધમાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એક લડત ચાલુ કરી. એ લડતને ટેકો આપવા માટે આજે અમે મીટિંગ યોજી હતી, જેમાં અહીંના તમામ અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા હતા અને એક આગળના આંદોલન માટેનું રણસિંગુ ફૂંક્યું હતું. આવનારા સમયમાં નસવાડીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જશું. અહીંના યુવાનોએ તમામ ધુરા સંભાળી છે. અમે આ વિસ્તારની આદિવાસી સમાજની એક પણ ઈંચ જમીન આપવાના નથી. સાહેબ, આજે તમે અહીંયાના સ્થાનિક આદિવાસીઓને સમર્થન આપવા માટે કોંગ્રેસ પક્ષ તરીકે આવ્યા છો કે પછી સમાજ તરીકે? અમે સમાજના પ્રમાણપત્ર હેઠળ રાજકીય રીતે ધારાસભ્ય બન્યા છે. અમે કોઈ પણ પક્ષના હોય, પરંતુ અમે અમારા સમાજને પહેલે રાખીએ છીએ અને અમે તો એમ કહીએ છીએ કે બીજેપીમાં ચૂંટાયેલા ધારાસભ્ય આદિવાસી હોય કે સંસદ સભ્ય હોય, એમણે ખરેખર આદિવાસી સમાજને સહકાર આપવો જોઈએ, પરંતુ એવું કોઈ આવ્યું નથી. અમે અત્યારે પણ કહીએ છીએ, જ્યારે પણ આદિવાસી સમાજને મારી જરૂર પડશે અમે તમારી વચ્ચે આવીશું. સાહેબ, અહીંયા સાંસદ અને ધારાસભ્ય આ લોકોના સમર્થનમાં નહીં, પણ જે તે એજન્સી છે તે એજન્સીને સમર્થન આપીને અહીંયા સર્વે કરવા માટે, ભલામણ કરવા માટે આવ્યા હતા. શું કહેશો એ ભાજપના નેતાઓ? ભાજપના નેતાઓએ પહેલે સમજવું જોઈએ કે તમે આદિવાસી પ્રમાણપત્ર હેઠળ ધારાસભ્ય બન્યા છો, સંસદ સભ્ય બન્યા છો, અહીંના લોકોના મતથી બન્યા છો. અહીંના લોકોની જળ જંગલ જમીન સંસ્કૃતિ આદિવાસી સમાજની અસ્મિતા બચાવવાનું કામ તમારું છે. એટલે તમારે કોઈ પણ ખાનગી એજન્સીને સર્વે કરવા માટે અથવા અહીંના અધિકારીઓને ટેકો આપવા માટે નહીં, પરંતુ અહીંના આદિવાસી સમાજને ટેકો આપવા માટે અને અહીંની આદિવાસી સમાજની જળ જંગલ જમીન માટે આગળ આવવું જોઈએ. પરંતુ જો એવું નહીં આવશે તો આવનારા દિવસમાં અહીંના લોકો એમને ગામમાં ઘૂસવા પણ નહીં દેશે. સાહેબ, અહીંયા જો આ હાઇડ્રો પ્રોજેક્ટ છે તો સરકાર આ હાઇડ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ કરે તો તમે કેવા પગલાં? અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં રોડ રસ્તા પર 20 થી 25 હજાર માણસોની સાથે 16 જેટલી રેલી કરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સુરત આવીને આખો પ્રોજેક્ટ રદ કરવાના, કાયમ માટે રદ કરવાની જાહેરાત કરી હતી. આ લડાઈ પણ એવી જ આદિવાસી સમાજની જળ જંગલ જમીન માટેની છે. અમે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કોઈ પણ ભોગે સંજોગે રદ કરાવીને રહેશું.